તો અર્જુન મોઢવાડિયા પ્રેસ કોન્ફરન્સ સંબોધિત રહ્યા છે, સીધા જઈ. ગેસનો બાટલો છે અને 50-55 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ મળતું હતું, એ સસ્તું થવાને બદલે મોંઘું કેમ થયું? રાસાયણિક ખાતરોના ભાવ કેમ વધ્યા? 2 કરોડ નોકરીઓ કેમ ના મળી? અને દેશની અંદર જે આખો અર્થતંત્રનું ગાડું છે આગળ ચાલતું હતું એ પાછળ કેમ ચાલવા માંડ્યું છે? એનો જવાબ ના આપવો પડે. એટલે પ્રધાનમંત્રી શ્રી વારંવાર અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો એ આ મુદ્દાઓને જરા પણ વચ્ચે લઈ આવ્યા વગર ફરી પાછા એ જવાનોના નામે, શહીદોના નામે, ત્રાસવાદના નામે અને બીજા જે મુદ્દાઓ છે એના નામે છુપાઈ જાય છે અને કાયર બનીને જે ચૂંટણીના અસલી મુદ્દાઓ છે એનાથી દૂર ભાગે છે. હજુ જે વાત કરવામાં આવે, ભાજપે કોંગ્રેસની ન્યાય યોજના સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે. ચૂંટણી પંચમાં પત્ર લખીને ભાજપે એવું કહ્યું છે કે મતદારને લાલચ આપવામાં આવી રહી છે. જે રીતે પ્રકાશનોમાં જાહેરાત આપવામાં આવી છે વર્તમાનપત્રોમાં, એ સ્પષ્ટ દેખાય છે કે એક મત બરાબર 72,000 રૂપિયાની લાલચ કોંગ્રેસ આપી રહી છે. જો આ એક ચૂંટણી ઢંઢેરો છે. હું ભારતીય જનતા પાર્ટીને યાદ અપાવવા માંગુ છું કે 2014ની ચૂંટણીમાં અમિત શાહે ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમે ખેડૂતોના દેવા માફ કરવાની વાત નહોતી કરી, અમે ઉદ્યોગપતિઓને, વેપારીઓના દેવા માફ કરવાની વાત કરી હતી. અને એને એટલે જ 3.5 લાખ કરોડ રૂપિયા જે ઉદ્યોગપતિઓના માફ કર્યા છે. એને એકાદ રાજ્યમાં દેવા માફ કરવાની પણ વાત કરી હતી. અમે ફરી પાછી ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરી છે. અને વ્યક્તિ દીઠ નહીં, પરંતુ દેશના જે ગરીબ 5 કરોડ પરિવાર છે, જે 25 કરોડની વસ્તી થાય છે, એના જે એ પરિવારના મહિલાના નામે અમે 72,000 રૂપિયા વાર્ષિક જમા કરાવીશું. એ ઉપરાંત 150 દિવસની રોજગારી ગામમાં જ આપીશું. 1 થી 12 ધોરણ સુધીનું શિક્ષણ છે વિના મૂલ્યે અને ફરજિયાત કરીશું. શિક્ષણનું બજેટ બમણું કરીશું. દરેક નાગરિકને જે સારવારનો અધિકાર મળી રહે મફત, એના માટે થઈ અને કાનૂન પણ લઈ આવીશું. અને આ પ્રકારના જે દરેક જે ઘર વગરના લોકો છે એ દરેકને ઘર મળી રહે એટલે આવાસ કાનૂન પણ અમે લઈ આવીશું. આ મારો ચૂંટણી ઢંઢેરો છે જે જાહેર થયેલો છે. એટલે એમાં ભારતીય જનતા પાર્ટીને ચૂક આવતી હોય તો ઉદ્યોગપતિઓના બદલે આ વખતે એમ કહે કે અમે બીજા ગરીબ માણસોના દેવા માફ કરી દઈશું. એમને કોણ ના પાડે છે?